ડાયરાને મારા રામ રામ। આજ તમને કસુંબાની પ્યાલી સાથે એક એવી વાત કહેવી છે જે સાંભળીને કદાચ તમારા રૂવાડા ઊભા થઈ જાય અને ભલભલા પાણા જેવા માણસની આંખના ખૂણા પણ ભીના થઈ જાય। આપણો કાઠિયાવાડનો મલક તો શૂરવીરો, સંતો અને સતીઓની કથાઓથી ફાટ થાય છે, પણ આજની આ વાત છે આપણા રણકાંઠાની। એ રણ જ્યાં નજર નાખો ત્યાં ધોળો કળશ પથરાયેલો હોય, બપોરના આકરા તાપમાં જાજવાના જળ હિલોળા લેતા હોય અને ભૂલે ચૂકે કોઈ પંખી ઉડતું ના દેખાય। સોરઠ અને ઝાલાવાડના સીમાડે જ્યાંથી કચ્છના નાના રણની ખારી અને લૂવાળી હવા આવતી હોય, ત્યાં વજેપર નામનું એક નાનકડું પણ હર્યું ભર્યું ગામ ધબકતું હતું। રણની કાંધીએ આવેલું આ ગામ જાણે ખારા જળમાં મીઠી વીરડી સમાન હતું। ગામના પાદરમાં 100 વર્ષો જૂના વડલાની અમી દ્રષ્ટિ હતી અને ગામના ધણી ઠાકોર વખતસિંહની ન્યાયી આણ આખા પંથકમાં વખણાતી। વખતસિંહનું ખોરડું એટલે ગામ આખાનો આશરો। મધરાતે કોઈ દુખિયારો આવીને સાદ કરે તો વખતસિંહનો દાયરો પડખું ફેરવ્યા વગર એના દુઃખ ભાંગવા ઊભો થઈ જતો। પણ આ મોટા ખોરડાનું સાચું ઘરેણું તો હતી વખતસિંહની એકની એક દીકરી રતનબા। રતનબાનું રૂપ એવું કે જાણે આપમાંથી કોઈ જોગમાયા રણકાંઠે ઉતરી આવી હોય, પણ રૂપ કરતાંય વિશેષ હતું એનું શીલ, એની મર્યાદા અને એના સંસ્કાર। ગામની કોઈ પણ ગરીબ દીકરીના લગ્ન હોય તો રતનબા હાથે જ એને સુકનનો ચાંદલો થાય। આખા ગામના લોકો એને વજેપરની રાણી કહીને બોલાવતા। રતનબા જ્યારે સવારમાં પહોરમાં માથે બેડું લઈને ગામના પાદરે કૂએ પાણી ભરવા નીકળે ત્યારે એના પાયલના રણકારથી જાણે આખું ગામ જીવંત થઈ ઉઠતું। રણની આકરી લૂ પણ રતનબાના મુખ પરથી પસાર થાય તો જાણે વસંતનો મીઠો વાયરો બની જતી। એના હૈયામાં દયાનો એવો સાગર ધધૂતો કે આખા ગામના પશુ પંખી પણ એના હાથનું ખાધા વિના ધરાતા નહીં। એક વખત ચૈત્ર મહિનાના આકરા દિવસો ચાલતા હતા। આબમાંથી જાણે અગનગોળા વરસતા હતા અને રણમાંથી લૂ ફેંકાતી હતી। ગામના પાદરે વડલાની ઘાટી છાંયે આખો ડાયરો જામીને બેઠો હતો। વખતસિંહ ડાયરાની વચમાં ગાદી તકીએ બેઠા હતા। અફીણના કસુંબા ઘૂંટાતા હતા અને આસપાસના ગામોની સુખ દુઃખની વાતો થતી હતી। ત્યાં અચાનક રણની દિશામાંથી ધૂળની ડમરીઓ ઉડતો એક ભગવાધારી જોગી પસાર થયો। જોગની આંખોમાં ભરોભર તેજ હતું, પણ ચહેરા પર એક અજબની ઉદાસી હતી। એના હાથમાં એક કમંડળ અને ખંભા પર ભિક્ષાની જોડી હતી। વખતસિંહે ઊભા થઈને જોગીરાજને આવકારો આપ્યો। આવો બાપજી, રામ રામ। આ કાળઝાળ ગરમીમાં આ વજેપરની ધરતી પર તમારા પગલાં ક્યાંથી? પધારો, છાંયણે બેસો, થોડું જળપાન કરો અને બે ઘડી વિશ્રામ કરો। જોગીએ ઊભા રહીને આખા ગામ તરફ એક નજર કરી, વડલાની ડાળે રમતા પંખીડા જોયા અને પછી એક નજર દૂર કૂવે પાણી ભરતી રતનબા પર પડી। રતનબાના માથા પર ત્રાંબાનું બેડું હતું અને એ પોતાની સખીઓ સાથે મીઠું મલકાતી હતી। જોગીની આંખો ત્યાં જ થંભી ગઈ। એના હોઠમાંથી એક ઊંડો અને ભારે નિસાસો નીકળી ગયો। ઠાકોર વખતસિંહને અચરજ થયું। શું થયું મહારાજ? આ વજેપરની ધરતીમાં એવી તે કઈ કમી દેખાણી કે આપના મુખમાંથી નિસાસો સરી પડ્યો? ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, જોગીએ ગંભીર અને ઘેરા સાદે કહ્યું। ઠાકોર, તારો મલક રણિયમનો છે, તારી પ્રજા સુખી છે, પણ કહેવત છે ને કે ચડતી પડતી તો વિધાતાના હાથમાં છે। સમયનું ચક્કર કોઈના બાપની શાળાબારી રાખતું નથી। આ હર્યા ભર્યા ગામ પર મને કાળોતરો ઓળો ઉતરતો દેખાય છે। ડાયરામાં એકદમ સન્નાટો છવાઈ ગયો। કાઠિયાવાડી રાજપૂતોના હાથ મૂછના આંકડા પરથી નીચે ઉતરી ગયા। સૌના જીવ પડી કે બંધાયા। વખતસિંહે હાથ જોડીને પૂછ્યું, બાપજી, જરા ફોડ પાડીને વાત કરો, મારા ગામમાંથી એવું તે શું સંકટ આવવાનું છે? જોગીએ રતનબા તરફ આંગળી ચીંધીને
એવા વેણ કાઢ્યા કે ડાયરામાં બેઠેલા તમામના રૂવાડા ઊભા થઈ ગયા. ઠાકોર, જે દીકરીને આખું ગામ માથાના મુગટ સમાન રાણી માને છે, એના નસીબમાં આ ભળભળ બળતી રણની રેતી લખાયેલી છે. એક સમય એવો આવશે કે આ રણની કાળઝાળ રેતીમાં આ વજેપરની રાણીના આંસુડા પડશે. એ આંસુ એવા ખારા હશે કે રણની રેતી પણ રડી પડશે. તારા ગામનું કાળજું કંપાશે. પણ યાદ રાખજે ઠાકોર, વિધાતાના લેખ કોઈ નહીં ભૂસી શકે. આટલું કહીને જોગી કોઈની પણ વાત સાંભળ્યા વિના પાછું વળીને જોયા વગર જ રણની દિશામાં ચાલવા માંડ્યું. ડાયરો સ્તંભ હતો. વખતસિંહના માથે જાણે આપ તૂટી પડ્યું. જે દીકરીને ફૂલની જેમ ઉછેરી હતી તેના નસીબમાં પણ રણ અને રુદન. આ ભવિષ્યવાણી પાછળનું રહસ્ય શું હતું? કયું અજાણ્યું સંકટ વજેપર તરફ ડગલા માંડી રહ્યું હતું? આ તો વાર્તાના ખાલી મંડાણ છે. રણની રેતી ક્યારેય રંગ બદલે અને નસીબના પાંદડા ક્યારેક ફરે, એની કાટાણી કેડીની વાત તો હવે શરૂ થશે. આપણે જોયું કે પેલા અજાણ્યા જોગીએ રતનબા નસીબમાં રણ અને રુદન લખ્યાની ભવિષ્યવાણી કરી હતી. એ કાળવાણી વજેપર ગામના માથે જાણે અષાઢ મહિનાના કાળા ડિબાંગ વાદળની જેમ ઘેરાઈ ગઈ. ઠાકોર વખતસિંહના મનમાં તો જાણે વલોણું ફરવા માંડ્યું. પણ ભાઈ, સમયનું ચક્કર કોઈની રાહ ક્યાં જુએ છે? દિવસો વીતતા ગયા અને રતનબા જોતજોતામાં જુવાનીના ઉંમરે પગ મૂકી ચૂક્યા. એના રૂપ, ગુણ અને સંસ્કારી સ્વભાવની કીર્તિ તો આખા કાઠિયાવાડમાં વાયરાની જેમ ફેલાઈ ગઈ હતી. પણ પેલા જોગીના વેણ વખતસિંહને રાતે પડખું ફેરવવા નહોતા દેતા. એવામાં એક દિવસ વજેપર પર અણધારી આફત આવી પડી. કચ્છના મોટા રણમાંથી ભૈરવગારડી નામનો એક ખુખાર બહારવટીયો પોતાની ભૂખી ડાન્સ જેવી ટોળી લઈને વજેપરને લૂંટવા ત્રાટક્યો. મધરાતનો ગજર ભાંગ્યો હતો. આખું ગામ મીઠી નિંદરમાં હતું અને અચાનક ડાબલાનો અવાજ અને ચિચિયારીઓથી ગુંજી ઉઠી. ધીંગાણું મચ્યું. વખતસિંહે અને એના રાજપૂતોએ તલવારો ખેંચી, પણ દુશ્મનોનું જોર ઝાઝું હતું. એ વખતે રણના સામા કાંઠે આવેલા ખારાગઢ ગામનો એક જુવાન રજપૂત, નામ એનું સુરગવાળો, એની ઘોડી પર ત્યાંથી નીકળ્યો. વજેપરની બહારે એણે પોતાની ઘોડી નાખી. એના હાથમાં ભવાની જાણે શ્રાવણની વીજળીની જેમ રમવા માંડી. સુરગવાળાએ એકલે હાથે ભૈરવગારડીની ટોળીને ધૂળ ચાટતી કરી દીધી. પણ આ ધીંગાણામાં એને શરીરે ભારે ઘા વાગ્યા અને એ ઢળી પડ્યો. લોહી લુહાણ સુરગવાળાને વખતસિંહની ડેલીએ લાવવામાં આવ્યો. આખા ગામે એની સેવામાં રાત દિવસ એક કરી દીધા. રતનબાએ જાતે કડવા લીમડાના પાન અને હળદર વાટીને સુરગના ઘા પર લેપ કર્યો. 2 દિવસ પછી જ્યારે બીમાર સુરગની આંખો ઉઘડી ત્યારે એણે પોતાની સામે રતનબાને ઊભેલી જોઈ. ખારા રણના માણસને જાણે મીઠા જળની વીરડી મળી ગઈ. બંનેની આંખો મળી અને એ જ ઘડીએ મર્યાદાની પાળ વચ્ચે પણ બંનેના હૈયામાં એક લાગણીના બીજ રોપાઈ ગયા. સુરગવાળો સાજો થઈને પોતાના ગામ ખારાગઢ જવા નીકળ્યો. ત્યારે વખતસિંહે એનો હાથ પકડીને કહ્યું, બાપ, તે મારા ગામની અને મારી દીકરીઓની લાજ રાખી છે. માંગ. આજ તું જે માંગે તે આપવા આ વજેપરનો ધણી તૈયાર છે. સુરગવાળાએ નજર ઝુકાવીને અજબથી કહ્યું, ઠાકોર, મેં તો મારો ધર્મ નિભાવ્યો છે. ગાયો અને ગામની રક્ષા તો રાજપૂતનો ધર્મ છે. પણ જો તમે રાજી હો તો હું વજેપરની રાણીનો હાથ માંગુ છું. આ સાંભળતા જ વખતસિંહના પગ નીચેથી ધરતી સરકી ગઈ. ખારાગઢ એ તો રણની બરાબર વચમાં આવેલું ભેકાર ગામ. ત્યાં ન મળે પીવા મીઠું પાણી કે ન મળે લીલું તરખલું. ચારેકોર માત્ર ખારી રેતી, કાટાળા થોર અને આકરો તાપ. જોગીની પેલી ભવિષ્યવાણી વખતસિંહના કાનમાં હથોડાની જેમ પછડાવા લાગી. આ વજેપરની રાણીના આંસુડા રણની રેતીમાં પડશે. વખતસિંહે ભારે હૈયે ના પાડી દીધી. દીકરા,
તું મારો જીવ માંગ તો એ હમણાં વાઢીને આપી દઉં, પણ મારી ફૂલ જેવી દીકરીને હું એ બળબડતા રણમાં નહીં હોમી શકું. પણ રતનબા તો પિતાની મમતા અને પોતાના હૈયાના કોલ વચ્ચે અટવાઈ ગયા. કાઠિયાવાડની દીકરી હતી. ભાઈ એણે મર્યાદા રાખીને પિતાની સામે આવીને કહ્યું, બાપુ, જેણે આપણા આખા ગામના સીલનું રક્ષણ કર્યું એનું ઋણ તો મારે ચૂકવવું જ પડશે, અને જો મારા નસીબમાં પાંદડે રણ લખાયું હશે તો એને વિધાતા પણ ક્યાંથી ટાળી શકશે. મને હસતા મુખે રજા આપો. દીકરીના અડગ નિર્ણય અને સુરગની વીરતા આગળ બાપને ઝૂકવું પડ્યું. વજેપરના પાદરેથી રતનબાની જાન વિદાય થઈ ગઈ. આખું ગામ જાણે કોઈનો દીકરો ગુજરી ગયો હોય એમ ધ્રુસકે ધ્રુસકે રડતું હતું. રતનબાએ ડેલીના કમાડ પર પોતાના હાથના કંકુના થાપા માર્યા ત્યારે એની આંખમાંથી 2 આંસુ સરી પડ્યા, પણ એને ક્યાં ખબર હતી કે આ તો માત્ર આંસુની શરૂઆત હતી. ખારાગઢના એ બેકાર રણમાં એની કસોટી થવાની હજુ બાકી હતી. રતનબાઈએ રણની વાટ તો પકડી લીધી, પણ ખારાગઢમાં એવું તો શું ભયંકર રહસ્ય છુપાયેલું હતું કે રતનબાને લોહીના આંસુએ રડવાનો વખત આવવાનો હતો. રતનબાએ પિતાનું હર્યું ભર્યું ખોરડું છોડીને ખારાગઢના પાદરમાં પગ મૂક્યો. ખારાગઢ એટલે એવું ગામ જ્યાં નજર નાખો ત્યાં સુધી કળશ જેવો ધોળો ખાર પથરાયેલો હોય, આબમાંથી જાણે અગ્નિ વરસતો હોય, અને બપોરના સમયે તો જાજવાના નીર એવા હિલોળા લે કે ભલભલા પટે માર્ગું ગોથું ખાઈ જાય. પણ કાઠિયાવાડની દીકરીના સંસ્કાર જુઓ. રતનબાએ તો હસતા મોઢે ઉંબરો પૂજ્યો અને સાસરીમાં એવી ભળી ગઈ કે જાણે સાકરમાં દૂધ. સુરગવાડાના માતૃશ્રી વૃદ્ધ રૂકમાએ નવી વહુના ઓવારણા લીધા ત્યારે એમની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા માંડ્યા. એમણે રતનબાને માથે હાથ મૂકીને કહ્યું, માળી, તું તો ગુલાબની કુમળ, અને આ મારો મલક તો બળબડતું રણ છે. અહીં તું નદીઓના નીર પણ ખારા ઝેર જેવા છે. તારો જીવ અહીં કેમ ગોઠશે દીકરી? ત્યારે રતનબાએ મર્યાદામાં માથું ઢાંકીને એવો મીઠો જવાબ આપ્યો કે આખા ડાયરાના રૂવાડા ઊભા થઈ જાય. બા, જ્યાં ધણીનો પરસેવો પડતો હોય ત્યાં કાઠિયાવાડની દીકરીને મીઠી વીરડી જ દેખાય. પાણામાંથી પાણી કાઢે એ જ અસલી રાજપૂતાણી કહેવાય. દિવસો વીતતા ગયા. સુરગવાડા અને રતનબાનો સંસાર રણની વચ્ચે પણ લીલી વાડી જેવો ખીલી ઉઠ્યો. સુરગવાડાની સુરવીરતા અને રતનબાના સીલને લીધે આખું ખારાગઢ જાણે નવું જીવન જીવવા માંડ્યું. પણ ભાઈ, સુખના દિવસો તો પંખીની પાંખે ઉડી જાય છે અને કાળને કોઈ ગાંઠતું નથી. વજેપરના પાદરે પેલા જોગીએ ભાખેલી ભવિષ્યવાણી હવે પોતાનો અસલી રંગ બતાવવાની તૈયારી કરી રહી હતી. એક વર્ષ એવું આવ્યું કે આકાશમાંથી એક છાંટો પણ વરસાદ ન પડ્યો. કાળમુખો દુષ્કાળ ખારાગઢ પર ત્રાટક્યો. ગામની એકમાત્ર મીઠા પાણીની નવલખી વાવ પણ તળિયા ઝાટક થઈ ગઈ. માલઢોર ટપોટપ મરવા માંડ્યા. ગામના લોકોના ગળા સુકાવા લાગ્યા. નાના છોકરા પાણી માટે વલખા મારતા હતા. આ દ્રશ્ય જોઈને રતનબાનું કાળજું કંપાવા માંડ્યું. સુરગવાડો તો રાજપૂતનો દીકરો હતો. એનાથી ગામની આ દશા ન જોવાણી. એણે રતનબાને કીધું, રતન, અહીંથી 20 ગાવ દૂર રણની વચમાં ભૂતિયાધરા નામની એક ગુપ્ત કુંડી છે, જેમાં 12 માસ મીઠું જળ રહે છે. પણ એ રસ્તો રણના ખુખાર બહારવટિયાઓ અને ભૂખરા વરુઓથી ભરેલો છે. તોય હું જઈશ અને મારા ગામ માટે પાણી લઈને જ આવીશ. રતનબાના હૈયામાં ફાળ પડી. એણે સુરગને કપાળે કંકુનો ચાંદલો કરી હાથમાં તલવાર પકડાવીને વિદાય આપી. પણ એની આંખનો ફરકતો ડાબો ખૂણો કોઈ અણધારી આફતની ચાળી ખાતો હતો. સુરગવાળો પોતાની પવનવેગી ઘોડી કેસર પર સવાર થઈને રણની ભયાનક રેતીમાં આલોપ થઈ ગયો. 1 દિવસ વીત્યો, 2 દિવસ વીત્યા, અઠવાડિયું વીતી ગયું, પણ સુરગવાડાના કોઈ વાવડ ન આવ્યા.
રતનબા તો ખારાગઢના પાદરે કલાકો સુધી મીટ માંડીને બેસી રહેતી. એની આંખો રણની રેતીમાં પોતાના ધણીને શોધતી હતી. અને એક દી કાળી ચૌદસની સાંજે રણની દિશામાંથી ધૂળની ડમરી ઉડી. આખા ગામે દોટ મૂકી, પણ નજીક આવતા જ સૌના હોશ ઉડી ગયા. સુરગવાડાની ઘોડી કેસર એકલી પાછી આવી હતી. ઘોડીના આખા શરીર પર ભાલા અને તલવારના ઘા હતા, અને એનું પલાણ લોહીથી લથપથ હતું. ઘોડી આવીને સીધી રતનબાના પગ પાસે ઢળી પડી, અને એણે પ્રાણ છોડી દીધા. સુરગવાડો ક્યાંય ન હતો. આ દ્રશ્ય જોતા જ રતનબાના પગ નીચેથી ધરતી સરકી ગઈ. એના ગળામાંથી એક એવી કર્મી ચીસ નીકળી કે જેણે આખા ગામની શાંતિને ચીરી નાખી. રતનબા ભાંગી પડી અને એની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. એક ખારા આંસુ રણની ધગધગતી રેતી પર પડ્યા અને ધૂળમાં પડી ગયા. પેલા જોગીના શબ્દો જાણે હવામાં ગુંજી ઉઠ્યા. આ વજે પરની રાણીના આંસુડા રણની રેતીમાં પડશે. એ આંસુ એવા ખારા હશે કે રણને રેતી પણ રડી પડશે. ભવિષ્યવાણી સાચી પડી હતી. રતનબાનો સંસાર રણની રેતીમાં રોડાઈ ગયો હતો. પણ શું સુરગવાડો ખરેખર મૃત્યુ પામ્યો હતો, કે પછી રણના કોઈ ભયાનક ભેદમાં ગરકાવ થઈ ગયો હતો? રતનબાના હૈયામાં હવે માત્ર રુદન ન હતું, પણ એક રજપૂતાણીની આગ સળગી રહી હતી. દીકરી હવે રણમાં એકલી શું કરશે? કસોટી તો કંચનની જ થાય, અને ભળવીરોની જ કસોટી આપમાંથી અગનગોળા વરસાવીને ભગવાન લેતો હોય છે. કેસર ઘોડીના મોત અને સુરગવાડાના લોહિયાળ પલાણ જોઈને કોઈ સામાન્ય સ્ત્રી હોત તો ચૂડીઓ ફોડીને કલ્પાત કરવા બેસી જાત. પણ આ તો કાઠિયાવાડની રજપૂતાણી, જે દીકરીએ પોતાના પિતાના ખોળે વીરતાના પાઠ ભણ્યા હોય, એના આંસુ થોડી વાર માટે જ પડે, પછી તો એ આ આંસુમાંથી જ્વાળામુખી જ પ્રગટે. રતનબાઈએ આંખમાંથી સરતા ખારા આંસુ લૂછી નાખ્યા. એના રોમે રોમમાં જાણે કોઈ અદૃશ્ય શક્તિનો સંચાર થયો. એણે આંસુ રૂખવાના ચરણ સ્પર્શ કર્યા, અને સસરાની જૂની ભવાની તલવાર કમરે બાંધી અને માથે કસુંબી રંગનો સાફો બાંધી લીધો. રૂખમા બાનો તો વહુનો આ ભયંકર રૂપ જોઈને થરથર ધ્રુજવા માંડ્યા. રતનબાએ અડગ અવાજે કહ્યું, બા, રડવાનો વખત હવે પૂરો થયો. કાં તો હું તમારા દીકરાને અને ગામ માટે પાણી પાછું લાવીશ, નહીતર આખારા રણમાં મારા દેહી ખાતર કરી નાખીશ. પણ મારા ધણીને રઝળતો નહીં મૂકું. ગામમાં કોઈ ઘોડું બચ્યું ન હતું, એટલે રતનબાઈએ ખારાગઢના એકમાત્ર બચેલા કદાવર ઊંટ ભવર પર પલાણ માંડી. ધોમધકતા તાપમાં અને લૂના સુસવાટા વચ્ચે રતનબા ભૂતિયા ધરા પર તરફ ચાલી નીકળી. આકાશમાં સમડીઓ ચક્કર કાપતી હતી, અને રણમાં ઝાંઝવાના નીર એની મજાક ઉડાવતા હતા. પણ એની નજર તો માત્ર પોતાના મંજિલ તરફ જ મંડરાયેલી હતી. આખું આકાશ લાલ ઘૂમ હતું, અને રણની રેતી જાણે અગ્નિના કુંડ જેવી તપી રહી હતી. 2 દિવસ અને 2 રાતની કઠિન રઝળાટપાટ પછી ત્રિવેણી સંધ્યાના સમયે રતનબા ભૂતિયા ધરા પાસે પહોંચી. ધરાની આસપાસ ઊંચો ભેખડો હતો. રતનબાએ ઊંટને દૂર બાંધીને છુપાવીને ધરા તરફ નજર કરી, અને ત્યાંનું દ્રશ્ય જોઈને એના પગ તળેથી જમીન ખસી ગઈ. ભૂતિયા ધરા પાસે કોઈ ભૂત પ્રેતનો વાસ ન હતો, પણ ત્યાં રણના સૌથી ખુખાર અને ક્રૂર લૂંટારા કાળા જામ અને એની ટોળીએ છાવણી નાખી હતી. આ એ જ ટોળી હતી જેણે પાણીના આ ગુપ્ત સ્ત્રોત પર કબજો જમાવી રાખ્યો હતો, અને આસપાસના ગામોને પાણી વગર તડપાવીને મારી રહ્યા હતા. પણ રતનબાની નજર તો ધરાની પાસે આવેલા એક સૂકા બાવળના ઝાડ પર પડી. ત્યાં સુરગવાડાને દોરડાથી જકડીને બાંધેલું હતું. એના આખા શરીર પર કોળાના અસંખ્ય ઘા હતા. લોહી સુકાઈ ગયું હતું, પણ એ રજપૂતની આંખમાં હજુય ખુમારીનું પાણી છલકાતું હતું. ટોળીનો સરદાર કાળો જામ સુરગને મહેણા મારતો હતો, એલા રજપૂત, હજુય મારી ગુલામી સ્વીકારી લે અને તારા ખારાગઢને મારી જાગીર માની લે, નહીતર
આ ધરાનું એક ટીપું પાણી તારા ગામને નહીં મળે અને તું અહીં તરફડીને મરીશ. સુરગવાળાએ થૂકીને સિંહ ગર્જના કરી. અલિયા કૂતરા, સિંહ કદી શિયાળની ગુલામી ન કરે. મારા શરીરના કટકા થઈ જશે તોય ખારાગઢ તારો ગુલામ નહીં બને. અને કાન ખોલીને સાંભળી લે, જ્યાં સુધી મારા ગામની રાણી બેઠી છે ત્યાં સુધી ખારાગઢની આબરૂને કોઈ આંચ નહીં આવે. પોતાના ધણીના આ વેણ સાંભળતા જ રતનબાના હૈયામાં જાણે વીજળી ત્રાટકી. ખમ્મા મારા નાથને! એવી ભયંકર ડણક દઈને રતનબા ભેખડ પરથી કૂદી પડી. મ્યાનમાંથી તલવાર ખેંચાઈ ચૂકી હતી. જાણે સાક્ષાત રણચંડી મેદાનમાં ઉતરી ગઈ હોય એમ એણે લૂંટારાઓ પર હુમલો કરી દીધો. એની તલવાર હવામાં એવી ચમકવા લાગી કે કાળા જામના માણસો તો અવાક થઈ જ ગયા કે આ રણની વચમાં તો બનીને આ જોગમાયા ક્યાંથી પ્રગટી. ધીંગાણું એવું જામ્યું કે રણની રેતીમાં ધૂળની આંધીઓ ઉડવા માંડી. તલવારના ઝણકારથી આખા ધરા ધ્રુજી ઉઠી. એકલી સ્ત્રી અને સામે 50 જેટલા ક્રૂર લૂંટારાઓ. હવે શું થશે? રણને ધગમગતી રેતી વચ્ચે તલવારના ઝણકારા અને મરતોળી ચીસો ગુંજવા લાગી. રતનબાના હાથમાં ભવાની જાણે શ્રાવણની વીજળીની જેમ ફરવા માંડી. કાઠિયાવાડની એ નમણી દીકરીના ચહેરા પર અત્યારે ન તો કોઈ કોમળતા હતી કે ન તો કોઈ ડર. એની આંખોમાંથી જાણે અગ્નિ ઝરતો હતો. લૂંટારાઓ તો આખી જિંદગી ભલભલા મર્દોને ડરાવતા આવ્યા, પણ આ જોગમાયાનું રુદ્ર સ્વરૂપ જોઈને એમના હૃદય થીજી ગયા. એક પછી એક લૂંટારાઓ કાપેલા ઝાડવાની જેમ રેતીમાં ઢળવા લાગ્યા. તકની રાહ જોઈને રતનબાએ એક જોરદાર કૂદકો માર્યો અને ધરા કાંઠે ઊભેલા સૂકા બાવળના ઝાડ પાસે પહોંચીને એક જ ઝાટકે સુરગવાળાને બાંધેલા દોરડા કાપી નાખ્યા. સુરગવાળો લોહી લુહાણ અને થાકેલો હતો, પણ એની નસોમાં રજપૂતી લોહી વહેતું હતું. બંધન મુક્ત થતાં જ એણે જમીન પર પડેલી એક તલવાર ઉપાડી લીધી. હવે પતિ પત્ની બંને ખંભે ખંભો મિલાવીને રણમેદાનમાં ધૂમવા માંડ્યા. કાળો જામ સમજી ગયો કે આ રજપૂત બેલડીની સામે ટકવું હવે એના ગુંડાઓનું કામ નથી. એણે દગાથી રતનબાની પીઠ પાછળથી ઘા કરવાનો પ્રયાસ કર્યો, પણ કાઠિયાવાડી દીકરીની નજર તો ચારે કોર ફરતી હોય. સુરગવાળાએ બૂમ પાડી, રતન સાવધાન! અને પલકવારમાં રતનબાએ ફરીને એવો તો જબ્બર ઝાટકો માર્યો કે કાળ જામનું માથું ધડથી અલગ થઈને ભૂતિયા ધરાના કાંઠે જઈ પડ્યું. પોતાના ખતરનાક સરદારને ઢળતો જોઈને બાકીના લૂંટારાઓ જીવ લઈને રણમાં ભાગી છૂટ્યા. રણમાં ફરીથી શાંતિ છવાઈ ગઈ. માત્ર પવનના સુસવાટા સંભળાતા હતા. સુરગવાળાએ પોતાની પત્ની સામે જોયું. એની આંખોમાં અપાર આદર અને ગર્વ હતો. રતનબાના હાથમાંથી તલવાર છૂટી ગઈ અને એ દોડીને સુરગવાળાના ખંભે માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. એ વખતે રતનબાની આંખમાંથી નીકળેલા ધગધગતા આંસુ રણની રેતી પર પડ્યા. અને બાપ, ચમત્કાર જુઓ! પેલા જોગીની ભવિષ્યવાણી અહીં સોળે કળાએ સાચી પડી. આ વજેપણની રાણીના આંસુડા રણની રેતીમાં પડશે. એ આંસુ એવા ખારા હશે કે રણની રેતી પણ રડી પડશે. જોગીનો કહેવાનો મર્મ એ ન હતો કે રતનબા લાચાર બનીને રડશે, પણ એનો સાચો અર્થ એ હતો કે એક સતી અને શૂરવીર સ્ત્રીના બલિદાન, પ્રેમ અને શૌર્યના આંસુથી આ નિર્દય રણની રેતી પણ પીગળી જશે, રડી પડશે અને પવિત્ર થઈ જશે. બીજા દિવસની સવારે ખારાગઢ અને આસપાસના 12 ગામોમાં ગાડા ભરી ભરીને ભૂતિયા ધરાનું મીઠું જળ પહોંચવા માંડ્યું. રતનબા અને સુરગવાળાનું આખા પંથકમાં ભવ્ય સામૈયું થયું. રતનબા શૌર્યથી રણકાંઠાના હજારો લોકો અને અબુલ પશુઓ માટે પાણીની કાયમી વ્યવસ્થા થઈ ગઈ. કાળા જામના આતંકનો કાયમી અંત આવ્યો. કથાનો નૈતિક સંદેશ એ છે કે આ લોકકથા આપણને એક જ મોટો પાઠ ભણાવે છે કે દીકરી માત્ર ઘરની શોભા કે માથાનો મુંગટ જ નથી, પણ જ્યારે સમય આવે ત્યારે એ જ દીકરી
પોતાના કુળ, ગામ અને ધર્મની રક્ષા માટે ઢાલ અને ભવાની પણ બની શકે છે. સુંદરતા અને કોમળતા એ સ્ત્રીનું ઘરેણું ચોક્કસ છે, પણ શૌર્ય અને અડગ મનોબળ એનો અસલી આત્મા છે. બીજું કે સાચો ધર્મ માત્ર માળા ફેરવવામાં નથી, પણ અછત અને આપત્તિના સમયે સમાજ માટે પોતાનો જીવ જોખમમાં મૂકવો એ જ સાચો માનવ ધર્મ છે. આજની તારીખે પણ જો તમે ક્યારેય કચ્છના એ નાના રણની વાટે નીકળો અને જૂના માલધારીઓને પૂછો તો એ લોકો રાતના તાપણા ફરતે બેસીને રણમાં રડતી રાણી અને એની વીરતાના ગીતો ગાતા સાંભળવા મળશે. રતનબાના કંકુના થાપા માત્ર કમાડ પર નહીં, પણ આખા કાઠિયાવાડમાં કાળજે કાયમ માટે અંકાઈ ગયા છે. અહીં આપણી આ કથાનો વિરામ થાય છે. સૌ ડાયરાને રામ રામ. મા જગદંબા સૌનું કલ્યાણ કરે.